તો હાલો દોસ્તો, આજે ફરીથી અમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો હું છું પંકજ જોશી ને આજે અમારે જવાનું હતું એક જમણવારની અંદર. અમારા મિત્રના લગ્ન હતા એટલે અમે બધા રેડી થઈને નીકળી ગયા જમણવાર. અમારા લીલા કાકાને લાગી હતી ભૂખ એટલે લાડાના ઘરે પોકાડી દીધા 180 ની સ્પીડે. साले को छोड़ूंगा नहीं. તો ફાઇનલી આવી ગયા અમે લાડાના ઘરે ને અહીંયા કંઈક પાર્કિંગની સુવિધા હતી નહીં એટલે સાઈડમાં લગાડી દીધી ગાડીને. છેડે અમારા આવી ગયા મિત્રો. આ છે અમારા નરેશ કાકો ને બાજુમાં ઉભા ભવનજી, પહાડ ઉભા અમારા પોજરજી ને મેલસી કેડ્યા હાથ. હવે સીધા જઈએ અમે જમણવાર. સીધા નીકળી ગયા પછી એન્ટ્રીના ગેટ હોમાં. અહીંયા જોયું તો ઢોલવાળા હતા નહીં તો સીધા ચૂપચાપ ખાવા હોમાં નીકળી ગયા. આથી અમારા ભરતભાઈ, આથી અમારા લીલો ટોલ, એને લાગી હતી ભૂખ પણ કહેતા નતા. તો ફાઇનલી આવી ગયા સીધા અંદર ને હોમે જોયું તો અમારે ઉભા હતા કિશનભાઈ, એમના છે લગ્ન. ઓઢા મંડળમાંથી નોમ રિટાયરમેન્ટ કરી નાખ. તો પછી ફાઇનલી એ બેસી ગયા અમે રાવણાની અંદર. થોડીક વાર કરી લીધી થોડીક પંચાયત ને આવી ગયું એટલામાં પોણી બીજું પેન પડાઈ લીધા લાડા પાયા ફોટા. પછી અમારા મિત્ર જોડે લાડે પડાયા ફોટા ને આ છે લાડાના પરમ મિત્ર. એ બેઠા બેઠા વિચારતા હતા કે હવે અમારો વારો ક્યારે આવશે. પછી કરી નાખી બહાટી બોલાઈને રાવણાની પંચાયત ચાલુ. તો થોડી વાર કરી લીધી રાવણાની પંચાયત કરી પૂરી ને આપણને લાગી હતી ભૂખ એટલે આપણે થાળી લઈને નીકળી ગયા સીધા જમવા માટે. એટલામાં બધાને જોયું કે વ્લોગર સાહેબ આયા છે તો બધાને આલી દીધું વ્લોગરને દાબીને જમવાનું. અને આ અમારે ટેણી કોઈ દાડો ફોન જોયો નતો એટલે આહા બાલાની સ્ટાઇલ ઊંધી કરીને આલી દીધા કુરકુરિયા ને આપણે થાળી ભરી નીકળી જાય. છેડે અમારા અનિલભાઈ માગતા હેડ્યા આવે. થાળે લઈને નીકળી ગયા સીધા સ્પેશિયલ ટેબલ માથે અને સિંહાસનને કર્યું ગ્રહણ. અને પછી અમારા લીલાભાઈએ ના ઈધર દેખા ના ઉધર દેખા કર દિયા ઘંટીકા ગાળા શરૂ. બહાટી બોલાઈને ઈયાણે કરી નાખ્યું જમવાનો સાલો. અમારા અનિલભાઈને ઠકણું પડતું નતું એટલે ઈ કરતા હતા વિચાર. ફાઇનલી અનિલભાઈએ કરી નાખ્યું જમવાનું શરૂ. પોસ મીઠાઈના કટકા ખાધા તો ધાપ્યા ને પછી આવી ગયા અમારા લાડો. આખો મીઠાઈનો ટુકડો ખોજી કાઢ્યો મોઢામાં. અને પછી અમારા અનિલભાઈ ચાર ટુકડા ખાઈ રહ્યા હતા તોય કીકી ના મોન્યા એટલે ના મોન્યા. પછી વારો આવ્યો અમારો. અમે તો પ્રેમથી ખાઈ લીધો, આપણે ખાવામાં શરમ રાખતા નહીં. અને પછી લાડો નીકળી ગયા બીજે ખવડાવવા માટે. તો ફાઇનલી જમવાનું કર્યું ખતમ અને પછી નીકળી ગયા અમે અમારી ગેરેજ બાજુ, કારણ કે ગેરેજે આવેલું હતું ઘણું બધું કોમ. ને આ છે અમારા અનિલભાઈ. ઘણું ખાવાથી હાર્ટ એટેકનો સંભવ રહેવાનો ચાન્સીસ ઘણો હતો એટલે પોતે વિચાર કરતા. અને ફાઇનલી જોયું તો એમને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો એટલે પડી ગયા પોતે આડા. તો સીધા પહોંચાડીએ રેફરલ હોસ્પિટલ. फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. તો ફાઇનલી મજાક મસ્તી કરતા આવી ગયા સીધા અમે ગેરેજે આવીને સીધો એન્ટ્રી ગેટ ખોલીને સીધા ઉતરી ગયા. અમારા અનિલભાઈ નાઠી ગયા સીધા ગેરેજ બાજુ. હવે અમે જઈશું અંકિતભાઈની દુકાને. તો ફાઇનલી આવી ગયા આપણે અંકિતભાઈ જોડીને. અંકિતભાઈને આવીને કરી નાખ્યા રોમ. તો ફાઇનલી આપણે આવી ગયા ગેરેજ. મને આવતી હતી ઊંઘ, ખાવા ખવરી દીધું વધારે ને એટલામાં આવી ગયા અમારા નરેશભાઈ ને અંકિતભાઈ કરતા હતા ઊભા પંચાયત. અને પછી એવાકમાં આવી ગઈ વાત યાદ ને અમારે જવાનું હતું સેવાના કાર્ય માટે. બોટલોનું જે નક્કી કર્યું હતું કાલે એ લેવા માટે. બોટલો વાળાનો ફાઇનલી આવી ગયો તો ફોન એટલે કરતા હતા બેઠા વિચાર. અને પછી નરેશભાઈને કહી દીધું કે તમે મોડા આવજો એટલે આપણે મોડા જઈશું 5 થી 6 વાગ્યાના ગાળે બોટલો લેવા માટે. તો ફાઇનલી ઊંઘમાંથી ઉઠીને આવી ગયા સીધા અમારા નરેશભાઈ ને અંકિતભાઈ. એમને કાલની જેટલી અમારી વેસ્ટ બોટલો નીકળી હતી એ કરાવવાની હતી જમા અને બીજી બોટલો અમે લાવવાની હતી. એટલે અમે નીકળી ગયા સીધા ભંગારના વાડ અને કરી દીધા અંકિતભાઈને નરેશભાઈને ભંગારના વાડે રવાના. તો એક્ટિવાને બહાટી બોલીને 2 ભાઈ નીકળી ગયા સીધા ભંગારના વાડે. તો ફાઇનલી આવી ગયા આપણે ભંગારના વાડે ને કરાઈ નાખ્યો નરેશભાઈએ બોટલોનો તોલ કરી નાખ્યો. ફાઇનલી અમારા અંકિતભાઈએ બોટલોનો ટોટલી હિસાબ. ફાઇનલી પછી નરેશભાઈને અને અંકિતભાઈને બોટલોને પકડાવી દીધા પોટલા કરી નાખ્યા ગેરેજ બાજુ રવાના. તો ફાઇનલી આવી ગયા નરેશભાઈ અને અંકિતભાઈ પાછી બોટલો લેવા માટે. કારણ કે આવી ઘણી બધી બોટલો લઈ જઈને આપણે પુણ્યનું કાર્ય કરવાનું હતું.
ને એટલામાં જ બોટલો થઈ પડતી. પાછી છોટુએ ભરાઈ દીધી બોટલો અને એમને કરી નાખ્યા ગેરેજ બાજુ આપણે રવાના. તો ફાઇનલી આપણે નીકળી ગયા સીધા ગેરેજ બાજુ, કારણ કે એ બે ભાઈ તો એક્ટિવા લઈને જતા રહ્યા ને આપણે હેડતી ગાડીએ રવાના થવાનું હતું. પછી ફાઇનલી હું દોસ્તો આવી ગયો તો ગેરેજે આવીને પટાયું કોમ, કારણ કે ઘણું બધું કામ હતું. અને પછી ફાઇનલી એક્ટિવાને કિક મારીને સીધો નીકળી ગયો મારા ઘર બાજુ. અને હજી તો આવીને ઘણું બધું રાતે કરવાનું છે કામ. એટલે આજનો વ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત. હવે મળીએ પાછા ફરીથી શાનદાર વિડીયોની સાથે.